એક અપડેટ અમે આપને આપી દઈએ। મુખ્ય આરોપીને લઈને અહીંયા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાનો બચાવ કર્યો હોવાની વિગતો છે। બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર લેતો હોવાનો દાવો કર્યો હોવાની અહીંયા વિગતો મળી રહી છે। ટાઇફોઇડની સારવાર માટે હોસ્પિટલમાં ચંદ્રેશે સારવાર લેતો હોવાનો દાવો કર્યો છે। તો આ જે મુખ્ય આરોપી છે કે જેની સામે આ પહેલા પર છેતરપિંડીનો આરોપ છે। અમારા સંવાદદાતાએ જ્યારે એક વ્યક્તિ સાથે વાતચીત કરી ત્યારે પણ તેને જણાવ્યું કે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને પક્ષ પાસેથી ટોટલ 22,000 ઉઘરાવ્યા હતા, પરંતુ તે બાદ કોઈ પ્રકારનું બહાનું આપીને એ સમૂહ લગ્નોત્સવ ટાળી દેવામાં આવ્યો હતો। અને એ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। મુખ્ય આયોજક છે આ ચંદ્રેશ છત્રોલા કે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવો દાવો કરી રહ્યો છે। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતની પરિસ્થિતિમાં હાલ વરપક્ષ અને કન્યા પક્ષ મુકાઈ ગયા છે। જો કે સામાજિક કાર્યકરો આગળ આવ્યા છે અને બંને પક્ષ છે કે જેમને સમજાવટથી હાલ તો આ લગ્ન વિધિ ચાલી રહી છે, પરંતુ જે લોકો અનેક ઉમ્મીદ સાથે અહીંયા આવ્યા હતા, વિશ્વાસ સાથે આવ્યા હતા, તેમની સાથે વિશ્વાસઘાત આ મુખ્ય આયોજકે કર્યો છે, જે હાલ ટાઇફોઇડની સારવાર લઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યો છે। જો કે આની પાછળની સચ્ચાઈ શું છે એ તો સમય જતા સામે આવશે, પરંતુ હાલ એ તસવીર સામે આવી રહી છે। આનો મુખ્ય જે આરોપી છે ચંદ્રેશ છત્રોલા તે ટાઇફોઇડની સારવાર લઈ રહ્યો છે। ગત વર્ષે પણ આ જ પ્રકારની છેતરપિંડી કરી હતી। ફરી એક વખત અહીંયા છેતરપિંડી થઈ હોય તેવું લાગે જ છે। ત્યારે આખરી સચ્ચાઈ શું છે? અમારા સંવાદદાતા મોહિત ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, ચંદ્રેશ છત્રોલા પોતે એવો દાવો કરે છે કે હોસ્પિટલમાં ટાઇફોઇડની સારવાર લઈ રહ્યો છે। આખરી સચ્ચાઈ શું છે? TV9 પાસે સૌથી એક્સક્લુઝિવ માહિતી છે તે આવી છે। ચંદ્રેશ છત્રોલા કે જે આ આખા કાંડનો મુખ્ય સૂત્રધાર છે, જેમને 27 થી 28 દીકરીઓ સાથે છેતરપિંડી કરી છે ને ગત વર્ષે પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી તેમને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। અને હવે સમૂહ લગ્નના દિવસે જ તેમને પોતાના મોબાઈલ નંબરમાં પોતાના સ્ટેટસ છે તે રાખ્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે કે તે અત્યારે હોસ્પિટલના બિછાને છે, તેમના ટાઇફોઇડનો રિપોર્ટ પોઝિટિવ છે અને કેટલાક રિપોર્ટ છે તે પણ તેમના દ્વારા રાખવામાં આવ્યા છે। ક્યાંક પોતાનો લૂલો બચાવ કરતો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। TV9 પણ સવાલ કરી રહ્યું છે કે જો તે બીમાર હતો તો તેમની સાથેની ટીમ છે તે ક્યાં ગઈ? કેમ અગાઉથી જ પરિવારજનો છે તે પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે જ તેમને જાણ કરી દેવામાં આવી કે તેની તબિયત સારી નથી અને એટલા માટે આ કાર્યક્રમ છે તે અત્યારે મોકૂફ રાખ્યો છે, અથવા તો તેમની બીજી તારીખ આપવામાં આવી છે? કેમ જે તમામ જે ભોગ બનનાર લોકો છે તેમને મંડપ સુધી આવ્યા ત્યારબાદ જ તેને ખબર પડી કે છત્રોલા છે તે અહીંથી ફરાર છે તે થઈ ગયો છે? સૌથી મહત્વની વાત છે કે અત્યારે તે પોતાનો લૂલો બચાવ કરી રહ્યો છે। પોતે ટાઇફોઇડમાં બીમાર હોવાના કારણે સંતવાણીનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે તેવી તેમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે। ક્યાંક તેમનો બચાવ કરતો તે નજરે પડી રહ્યો છે, પરંતુ સવાલ એ વાત તો થઈ રહ્યો છે અને સ્પષ્ટ ચિત્ર સામે આવી ગયું છે તે તેમના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી। ઠેઠ જે સુરતથી કેટલાક પરિવારો છે તે આવ્યા હતા, કેશોદથી કેટલાક પરિવારો આવ્યા હતા, એક આશા સાથે એક જે પોતે લગ્ન છે તે અહીં કરશે અને પોતાનો સંસાર નવી રીતે માંડશે તે પ્રકારની આશા સાથે આવ્યા હતા। તમામ આશા ઠગારી નીવડી છે। આ વ્યક્તિ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે તે સ્પષ્ટ થઈ ગયું છે। હવે પોલીસ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે અને દીકરીઓને જેટલી શક્ય મદદ થઈ શકે તે પ્રકારની મદદ કરી રહી છે, પરંતુ સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે રૂપિયા લઈ અને જે છેતરપિંડી કરવામાં આવી તે કેટલે અંશે યોગ્ય અને હવે આ સમગ્ર મામલે કે આ પ્રકારની કાર્યવાહી કરશે? જો કે અત્યારે જે TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે, TV9 પાસે જે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે કે છત્રોલા છે તે પોતાનો બચાવ કર્યો છે અને પોતે ટાઇફોઇડમાં બીમાર હોય અને હોસ્પિટલમાં એડમિટ હોય તે પ્રકારનો દાવો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તેના દાવામાં કેટલો દમ છે તે પણ પોલીસે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। જો કે આ સમગ્ર મામલે હવે કાયદેસરની કાર્યવાહી કયા પ્રકારની થાય છે તે પણ જોવાનું સૌથી મહત્વનું છે। જી બિલકુલ મોહિત, તમામ વિગતો બદલ આભાર। તો જે દીકરીઓના વિદાય પહેલા આંસુ સર્યા છે તેની જવાબી રૂપી કાર્યવાહીમાં હવે પોલીસે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે। અહીંયા TV9 પાસે વિગતો આવી છે કે જ્યાં ટાઇફોઇડની સારવાર માટે હોસ્પિટલમાં ચંદ્રેશ સારવાર લેતો હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ એ જ ચંદ્રેશ છે કે જેને આ પહેલા પણ અનેક લોકોને છેતર્યા છે। આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, એક પરિવાર દીઠ 22,000 રૂપિયા વસૂલ્યા છે અને તે બાદ હજુ સુધી એ પૈસા નથી આપવામાં આવ્યા, એ આયોજન પણ નહોતું કરવામાં આવ્યું।